સૌરાષ્ટ્રમાં ગોંડલ ખૂબ મોટું નામ ધરાવે છે. ગોંડલ જેટલું તેના વારસા માટે જાણીતું છે, તેટલું જ તેના ગેંગસ્ટર રાજ માટે પણ જાણીતું છે. અને ખાસ તો ગોંડલનું નામ આવે તો આમ તો જયરાજસિંહ જાડેજાના નામથી વધારે તે પ્રખ્યાત બન્યું છે. આમ તો તેમના પત્ની ગીતાબા ત્યાંના ધારાસભ્ય છે, પણ શાસન તો બધું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જ ચલાવે છે. એટલે એવું કહી શકાય કે જયરાજસિંહના નામથી ગોંડલ ચાલે છે. એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતાનો 22 વર્ષનો પુત્ર ભેદી રીતે ગુમ થઈ ગયો છે અને તેનું કનેક્શન જોડાયું છે જયરાજસિંહ સાથે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગોંડલમાં 3 માર્ચ 2025ના રોજ એક ઘટના બની છે અને રાત્રે એક યુવક અચાનક પોતાના ઘરમાંથી ગુમ થઈ જાય છે. 2 માર્ચે રાજકુમાર જાટ નામનો યુવક મંદિરે ગયો. યુવક પોતાનો મોબાઈલ મંદિરમાં અંદર જ ભૂલી ગયો હોવાથી જ્યારે તેના પિતાનો ફોન આવ્યો ત્યારે પૂજારીએ ફોન ઉપાડ્યો અને તેના પિતા ત્યાં હનુમાન મંદિરે પહોંચ્યા. જે બાદ બંને પિતા પુત્ર બાઇક પર પરત ફર્યા હતા અને યુવક ત્યાંથી નીકળતી વેળાએ બાઇક સ્પીડમાં ચલાવતો, જેથી તેના પિતાએ જયરાજસિંહના બંગલા સામે ગાડી ઊભી રાખી અને તેના પુત્રને સમજાવતા હતા. જ્યારે પિતા પુત્ર વાત કરતા હતા તે જ સમયે જયરાજસિંહના બંગલામાંથી કેટલાક લોકો બહાર આવ્યા અને તેઓ આ યુવકને અંદર લઈ ગયા. અને એક વ્યક્તિએ કહ્યું કે શરૂ થઈ જાઓ અને બાકીના લોકો તે યુવકને મારવા લાગ્યા. જે બાદ આ મામલો શાંત પડાવી અને તેના પિતા યુવક રાજકુમારને પોતાની સાથે ઘરે લઈ ગયા અને તેને એટલી હદે મારવામાં આવ્યો હતો કે તે ચાલી પણ નહોતો શકતો. ઘરે પહોંચ્યા બાદ યુવક યુપીએસસીની તૈયારી કરતો હોવાથી તે પોતાના રૂમમાં જઈ વાંચવા લાગ્યો. સવાર પડતા તેના પિતાએ ત્યાં યુવકને જોવા ગયા તો પોતાના રૂમમાં નહોતો. જે બાદ આ મામલે તેના પિતાએ પોલીસમાં અરજી દાખલ કરાવેલ અને યુવક 3 માર્ચથી ગાયબ છે તેવું કહ્યું. છતાં આજે 9 માર્ચ થઈ ગઈ છે, છતાં યુવકનું કોઈ આતો પત્તો નથી. ત્યારે બીજી તરફ આ મામલે પોલીસ પણ પૂરતી મદદ કરી રહી નથી. ત્યારે તેના પરિવારમાં અત્યારે ચિંતાનો માહોલ છે. સમગ્ર ઘટનામાં યુવકના પિતા શું કહી રહ્યા છે આવો સાંભળીએ. एक आदमी ने बोला, एक आदमी ने कि चलो चालू थी जाओ, है ना। और वो उस समय वो सभी 12-13 जो भी लोग थे वो सब मतलब लड़के पे टूट पड़े, मतलब मारने पीटने के लिए. और मारने पीटने लगे तो इस कदर मारने पीटने लगे कि हद से भी ज्यादा. मैं तो हाथाजोड़ी करके उनको कह रहा था, अरे भाई क्यों मार रहे हो, बच्चे की क्या गलती यार, हम तो सड़क पे जा रहे थे और यहाँ आ गए तो आपने ही बुलाया और आ गए और उसमें बच्चे की कोई गलती भी हो गई हो तो यार हमको माफ कर दो और हमको जाने दो. तो भी वो नहीं रुके और एक आध मेरे को भी 1-2 फड़ा के मार लिया उन्होंने. उसमें से एक वो नाम नहीं जानता हूँ, कभी देखा नहीं है, लेकिन बाद में फोटो देखा है तो वो कोई गणेश कह रहे थे कि भाई वो है, मतलब मैंने फोटो में देख के देखा तो वो पहचान गया मैं कि हाँ इसी आदमी ने मतलब ऑर्डर दिया था कि चालू थे जाओ, है ना. और मेरे को 2 फड़ा के मारे तो भी उसी ने मारे. तो रात में क्या हो गया ऐसा कि भाई वहां सो गया अंदर जा करके और फिर सुबह वहां से कहाँ चला गया. तो तब से मैं मेरे लड़के के लिए बहुत परेशान हूँ. ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈને લાઇમલાઇટમાં હતા. ત્યારબાદ તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગણેશ જાડેજા અને તેની ટોળકીએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી અને તેને ઢોરમાર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી અને ગણેશ ગોંડલ જેલમાં પણ જવું પડ્યું હતું. ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે આ ઘટના બીજી છે કે જેમાં ભેદી રીતે વ્યક્તિને ગાયબ કરવામાં આવે છે. હવે આગળ શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું. પોલીસ હવે કાર્યવાહી કરશે કે નહીં અથવા ભેદી ગુનામાં કોનું નામ ખુલશે તે રસપ્રદ રહેશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.